સૌપ્રથમ તમારા લોકોનો આભાર કે તમને લોકોને મારો અજીબોગરીબ પાર્ટ 1 વિડીયો પસંદ આવ્યો। આજના વિડીયોમાં આવી જ કંઈક મજેદાર બીમારીઓ વિશે ચર્ચા કરીશું। શું તમે જાણો છો કે એવી પણ બીમારી છે કે જેમાં સતત દર્દીને સેક્સની ઈચ્છા થયા કરે છે? શું કદી તમે વિચારી શકો છો કે માણસમાંથી પણ માછલીની દુર્ગંધ આવી શકે છે? શું તમે કદી એવું વિચાર્યું છે કે માણસ પણ વેમ્પાયર કે ઝાડ બની શકે છે? તો અજીબોગરીબ પાર્ટ 2 માં આવું જ કંઈક આપણે સમજીશું। આ બીમારીમાં દર્દીને સતત સેક્સ કરવાની ઉત્તેજના થયા કરે છે, જે એક અથવા એકથી વધારે ચરમસીમા બાદ પણ ચાલુ રહે છે। જો તેની પ્રાપ્તિ ન થાય તો તન અને મન અસંતુલિત થઈ જાય છે અને જીવનની ગુણવત્તા ઘટી જાય છે। નોર્મલી આપણે જ્યારે પણ કંઈક એક્સાઇટિંગ જોઈએ છીએ, સાંભળીએ છીએ અને સ્પર્શ કરીએ છીએ ત્યારે સેક્સ કરવાની ઈચ્છા થાય છે અને એની સાથે આનંદનો અનુભવ થાય છે। એકવાર ઓર્ગેઝમ આવ્યા બાદ તન અને મન રિલેક્સ અને શાંતિનો અનુભવ કરે છે। જ્યારે પીજીએડીમાં વગર વિચારે, વગર સ્પર્શ કરીએ, કંઈ પણ એક્સાઇટિંગ જોયા કે સાંભળ્યા વિના દર્દીને સતત બેકાબુ રીતે ઈચ્છા વગરની સેક્સ કરવાની આવેગના આવ્યા કરે છે અને ઓર્ગેઝમ થયા બાદ પણ તન અને મન રિલેક્સ થતા નથી। ટૂંકમાં પીજીએડી એટલે અચાનક, સતત, બિનજરૂરિયાત, બેકાબુ સેક્સ્યુઅલ ડિઝાયર અને સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન વગરની ઉત્તેજના। ખૂબ જ રેર એવી બીમારી મોટાભાગે આ ફિમેલમાં જોવા મળે છે। આ બીમારીમાં દર્દીના પ્રાઇવેટ પાર્ટમાં દબાણ, ભારેપણું, ખંજવાળ, ગુદગુદી, ટાંકણી ચૂંટવાની લાગણી, ધબકાર અનુભવવા, દુખાવો અને સતત ડિસ્કમ્ફર્ટ થયા કરે છે અને દર્દી આના કારણે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશનમાં રહે છે। આના હિસાબે દર્દીનું સામાજિક જીવન બગડે છે અને સતત સેક્સની ડિમાન્ડના કારણે સામેવાળા લાઈફ પાર્ટનર સાથે પણ રિલેશન બગડે છે। જોકે આના માટે કોઈ સ્પષ્ટ કારણો હજી સુધી શોધાયા નથી, છતાં રક્ત પ્રવાહમાં ફેરફાર, ચેતાતંતુની સંવેદના, અમુક દવાઓ તેમજ બિહેવિયર હેલ્થ ઇસ્યુના કારણે પીજીડી જોવા મળે છે એવું માનવામાં આવે છે। આ બીમારીમાં મનોચિકિત્સકની સારવાર લેવી ખૂબ જ જરૂરી બને છે। દોસ્તો, તમને લોકોને મચ્છી બજારની આજુબાજુથી પસાર થાવ ત્યારે માછલીની દુર્ગંધનો અનુભવ થયો જ હશે, પરંતુ જો હું કહું કે આજુબાજુ માછલીઓ જ ન હોય તો પણ આવી દુર્ગંધ આવે તો? હા, હું અહીં ફિશ ઓડર સિન્ડ્રોમની વાત કરું છું, જેમાં ટ્રાયમિથાઇલ એમિન્યુરિયા જેવી મેટાબોલિક તકલીફને હિસાબે દર્દીના શ્વાસમાંથી, પરસેવામાંથી, સૂંકમાંથી અને પેશાબમાંથી સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે। આ જીનેટિક બીમારીમાં FMO3 નામના એન્ઝાઇમની ગરબડને હિસાબે ટ્રાયમિથાઇલ એમાઇન નામનું કેમિકલ બને છે, જેની દુર્ગંધ સડેલી માછલી જેવી હોય છે। ચિંતા, તાવ, કસરત અને અમુક દબાવોથી આ દુર્ગંધ વધે છે। આ બીમારીની સ્પેશિયલ કોઈ સારવાર નથી અને ખાલી દર્દીને સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે છે। દોસ્તો, તમે લોકોએ ગાર્ડિયન ઓફ ગેલેક્સીમાં ગ્રુટનું કેરેક્ટર તો જોયું જ હશે। તો આવી જ એક બીમારીમાં હાથ, પગ, મોં અને ગરદનની ચામડીમાં ઘણા બધા મસા અને કેન્સરની ગાંઠ જોવા મળે છે, જેમાં મોટા શિંગડા અથવા ઝાડની છાલ જેવા સ્ટ્રક્ચર ડેવલપ થાય છે, તો તેને લ્યુમેન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જે મોટે ભાગે HPV ટાઈપ 5 અને 8 નામના વાયરસથી થાય છે। દોસ્તો, HPV વાયરસ 6, 11, 16 અને 18 થી સર્વાઇકલ કેન્સર થાય છે, તે તમે મારા આગળના વિડીયોમાં જોયું જ હશે। તો તેનાથી તમને ખબર પડશે એક જ વાયરસના અલગ અલગ ટાઈપથી કેટલીય અલગ અલગ ટાઈપની બીમારી થઈ શકે છે। આ બીમારીની સારવારમાં સર્જરી અને અમુક દવાઓની ટ્રાયલ કરવામાં આવે છે। આયોન ટોડરને 2007માં, ડેડે કોસવારાને 2007માં, અબ્દુલ બંજારાને 2016માં અને સહાના ખાતુનને 2017માં આ બીમારી જોવા મળી હતી। અમિતાભ બચ્ચનની હિન્દી મૂવી પાથી પ્રોજેરિયાની બીમારી ખૂબ જ પ્રચલિત થઈ છે। આ જીનેટિક બીમારીમાં બાળક શરૂઆતના 1-2 વર્ષ સુધીમાં નોર્મલ જ રહે છે, બાદમાં અચાનક જ તેઓનો ગ્રોથ ધીમો પડી જાય છે, વજન વધતું નથી, ઉંમર દેખાવા માંડે છે કે જેમાં હેર લોસ, કરચલીવાળી ત્વચા, ત્વચામાંથી ચરબી જતી રહેવી, સાંધા જકડાઈ જવા, માથા કરતા ચહેરાની સાઈઝ નાની થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે। પ્રોજેરિયા શબ્દ ગ્રીક શબ્દ ગેરાસમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ઓલ્ડ એજ। આ બીમારીમાં 15 વર્ષની આજુબાજુમાં જ દર્દીનું મૃત્યુ હાર્ટ એટેક અને મગજના હુમલાથી થાય છે। ઈસવીસન 1900માં ડોક્ટર જોનાથન હચિન્સન અને ડોક્ટર આસ્ટિન ગિલફોર્ડે આ બીમારીનું નામ હચિન્સન ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ રાખ્યું હતું। આ બીમારી નવા મ્યુટેશનને હિસાબે થવાથી પરિવારના સભ્યોને વારસાગત બીમારી તરીકે જોવા મળતી નથી। અત્યાર સુધીમાં આ બીમારીના 400 જેટલા કેસ જોવા મળ્યા છે। પ્રોજેરિયાના કેસ સૌથી વધારે જાપાનમાં જોવા મળ્યા છે। દોસ્તો, મારું નામ છે નિહાલ
અને આનું નામ પણ છે નિહાલ. દોસ્તો, મુંબઈના આ નિહાલને પ્રોજેરિયાની જાણ થયા બાદ તેણે પ્રોજેરિયા રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને પ્રોજેરિયા અવેરનેસનું, ડ્રગ રિસર્ચમાં અને ભારતમાં બીજા પ્રોજેરિયાના કેસો શોધવાનું ખૂબ જ કામ કર્યું હતું અને કમનસીબે 15 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું હતું. આ કનેક્ટિવ ટિશ્યુની બીમારીમાં મસલ, ટેન્ડન અને લિગામેન્ટ હાડકાં બની જાય છે. આ એકમાત્ર એવી બીમારી છે કે જેમાં એક અવયવમાંથી શરીરનું બીજું અવયવ બને છે. આ બીમારીમાં ઘણીવાર આપમેળે જ અથવા કોઈ ઈજા થયા બાદ કનેક્ટિવ ટિશ્યુ બોનમાં બદલાઈ જાય છે, જેનાથી જોઈન્ટ મૂવમેન્ટ ઘટી જાય છે અને સતત નવા હાડકાં બનવાના હિસાબે શરીરનો શેપ બદલાઈ જાય છે અને શરીર જકડાઈ જાય છે. આ જેનેટિક ઓટોસોમલ ડોમિનન્ટ બીમારી રંગસૂત્ર 2 માં ડેમેજના હિસાબે જોવા મળે છે. ઈસવીસન 1692 માં ડોક્ટર ગાય પેટીને આ બીમારીની શોધ કરી હતી. હેરી ઈસ્ટલેકને 10 વર્ષની ઉંમરે જ આ બીમારીની જાણ થઈ હતી અને 40 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ વખતે તે માત્ર તેનો હોઠ જ હલાવી શકતો હતો અને બાકીનો શરીરનો ભાગ પથ્થર જેવો બની ગયો હતો. બાદમાં તેનું શરીર રિસર્ચ માટે વૈજ્ઞાનિકોને ડોનેટ કરવામાં આવ્યું હતું, જે રિસર્ચ બાદ ફિલાડેલ્ફિયાના મટર મ્યુઝિયમમાં આજની તારીખમાં જોવા મળે છે. આ બીમારીના અત્યાર સુધીમાં 800 જેટલા કેસ જોવા મળ્યા છે. પોરફાયરિન એ હિમોગ્લોબિન બનવા માટે ખૂબ જ જરૂરી ઘટક છે, જેના માટે 8 એન્ઝાઇમ્સની જરૂર પડે છે, જેમાં અમુક એન્ઝાઇમ્સની કમીના હિસાબે હિમોગ્લોબિન બનતું નથી અને લોહીમાં પોરફાયરિનનું લેવલ વધી જાય છે. આ લોહીની બીમારીમાં ઘણા લક્ષણો વેમ્પાયર જેવા જોવા મળે છે, જેમ કે સૂર્યપ્રકાશમાં ત્વચા ખૂબ સેન્સિટિવ થઈ જાય છે, એના હિસાબે ત્વચામાં સોજા, ગુલ્લા અને ઘસરકા પડી જાય છે, હેર ગ્રોથ વધી જાય છે. પોરફાયરિનના હિસાબે લાલ કે બ્રાઉન કલરનો પેશાબ થાય છે, એટલે વેમ્પાયર અને ડ્રેક્યુલાની જેમ લોકોનું લોહી પીવે છે, એટલે લાલ પેશાબની સરખામણી એની સાથે કરવામાં આવે છે. પેઢા ઘસાઈને નાના થઈ જાય છે અને ડ્રેક્યુલાની જેમ તીણા દાંત બહાર નીકળે છે. તેમજ ચેતાતંતુ નબળા પડવાથી નબળાઈ, ભૂલવાની તકલીફ અને ચિત્તભ્રમ જોવા મળે છે. આવા દર્દીઓ લસણથી દૂર રહે છે, કારણ કે તેમાં રહેલ સલ્ફરથી પોરફાયરિનના એટક વધી જાય છે અને જેમાં શ્વાસ ચડવો, ધબકારા વધવા, ટૂંકો શ્વાસ થવો, વધારે પરસેવો થવો, મોઢું સુકાઈ જવું, ઉબકા આવવા જેવા લક્ષણો જોવા મળે છે. વેમ્પાયર પણ લસણથી ડરે છે. ઘણા લોકો એવું માને છે કે લસણથી બુરી આત્મા દૂર રહે છે. વેમ્પાયરનો અરીસા સામે પ્રતિબિંબ જોવા મળતો નથી. આ બીમારીમાં પણ ચહેરો ડરામણો હોવાથી લોકો અરીસામાં જોવાનું ટાળે છે. ટૂંકમાં વેમ્પાયર એક કાલ્પનિક વાર્તા છે, પરંતુ વેમ્પાયર ડિઝીઝમાં એના જેવા જ લક્ષણો હોવાથી લોકો તેની સરખામણી કરતા હોય છે. દોસ્તો, હું આશા રાખું છું કે તમને બંને પાર્ટમાં મજા આવી હશે. તો કમેન્ટમાં ચોક્કસથી લખજો કે પાર્ટ 1 માં ભેડિયાવાળી અને પાર્ટ 2 માં વેમ્પાયર વાળી બીમારીમાંથી તમને કઈ બીમારીમાં વધારે મજા આવી. થેન્ક યુ.